જય શ્રી રામ મિત્રો. આજે નીંદવાનું કામકાજ ચાલે છે અને તમે જોઈ શકો છો માંડવી નીંદવાના છે. આ મીઠો લીમડો છે, અમાર વાડી જોવો તમે ખાલી. આમાં અમે કેટલી મહેનત કરી અને આમાં માંડવી એમ વાવી છે. અને આ અમે બધા નાળિયેર, અમે બધા પેલા બહુ વર્ષ પહેલા નાળિયેર વાવેલી છે જોવો. અને આ તુલસી શ્યામ રોડ હાઈવે છે, જોવો તમે. કંઈક નીકળો તો આ બાજુ આવજો, જોવો આ અમાર વાડીઓ. હજી બાકી વરસાદ આવે છે અને વરસાદના કારણે અમે હાલ તો નીંદવાનું છે અમારે. આ તમે બધું જોઈ શકો છો. અત્યારે રાવણા અને જામફળ એને બધું વાવ્યું છે, લીંબુડી છે, આ કલમું વાવેલી છે. નાને પણ કામ મોટું કરે, નાની દુનિયા મોટું ના, જેમ કે બલું. તમે જોઈ શકો છો આ પપૈયા છે અને આ ઉપલો ભાગ છે વાડીનો, જોઈ શકો. આમાં અમે માંડી જાય છે અને આ બધા અમે પપૈયા વાવેલા છે, તમે જુઓ. અને આ અમે કેટલા વર્ષોથી અમે ખેતી કરવી છે. અને તમારે ખેતીનું કંઈ વસ્તુ જાણકારી લેવી તો આમાં કોમેન્ટ કરજો આ બ્લોગમાં. અને આ બધા અત્યારે અમે બધું આ નીંદ્યું છે, નીંદવાનું તમે જોઈ શકો છો. આ પપૈયા જોઈ શકો છો તમે. કેમ પણ અમે આ બધું અમે કામકાજ કરીએ. અને આજે કલમું વાવેલી છે, 3-4 બે કરાણી થઈ ગયેલી છે, 3-2. આ બધું અમે અમારા દાદા અને દાદાની બધું આવું કામ કરતા આવે છે. અને અમને આ કામમાં બહુ જ રસ છે. તમારે કોઈને આવી માહિતી જોતી આવવા માટે તો તમે સબસ્ક્રાઈબર કરી હું મારો નંબર આપીશ, અને એમાં વોટ્સઅપ મેસેજ કરજો. તમે જોઈ શકો અમે રીંગણી વાવેલી છે. અને આ અમે બધા અત્યારે વાડીમાં હતા ને આજ બ્લોગ બનાવ્યો. અને આ કુવારનો ઢગલો છે, આ રીંગણી છે. અને આને શું કહેવાય એ કોમેન્ટ કરી દેજો. તમને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો. અને આને હોતન શું કહેવાય એ કોમેન્ટ કરી દેજો. અમે નીકળી ગયા. અને આ જો અત્યારે પાલાનો ઢગલો છે, ઢાકેલો છે વરસાદના કારણે. અને આ મારી ચારો કોનો શેડો આવી તારે જાળી ફિનિશિંગ કરેલો છે. આ તમે જોઈ શકો છો. અમે અત્યારે અમે સીબડા અને ભીંડો ને એવું આવેલું, ગુવારને. આ અત્યારે અમે બહુ મહેનત કરી. અને આ છે પાણીનું ભૂંગળું, અહીંથી પાણી જાય, અહીંથી માંડવીમાં પાણી પોવાય. આ બધું અમે બધું કામ કરીએ. અને આ જોવો ઝાડી સામે બાજુ. અને આ બાજુ આવીને મેં કેટલી મહેનત કરી ખબર. આ જોવો તમે બધા. અમારા દાદા અત્યારે બનતનનું કામકાજ કરે છે, જેમ કે કુવાડીમાં હાથ અને એવું કરે રખું. પછી આ છે મગનો ભૂકો, આ શીકુડી છે. 10 વાગી ગયા એટલે મેં સા બનાવ્યો, જોઈ શકો છો.